નકલી નોટોનું કૌભાંડ પકડાયું। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી આ મોટી સફળતા। ફતેપુરા વિસ્તારના લીમડિયા ગામે રહેણાંક મકાનમાં ભારતીય રિઝર્વ બેંકની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી છે। 7 રાજ્યોમાં કામ કરતી ગેંગના 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ મોટાભાગે આદિવાસી વિસ્તારમાં આખું રેકેટ ચલાવતા હતા। પકડાયેલ 5 આરોપીઓ પાસેથી પોલીસે 500ના દરની બનાવટી ચલણી નોટ સાથે જ નોટ છાપવા માટેની લીલી પટ્ટીવાળા સિક્યોરિટી થ્રેડ, કાળી પટ્ટીવાળા કાગળો પણ ઝડપી પાડ્યા છે। જે રાજસ્થાનના 2 યુવકો જે છે સુખરામ અને કમલેશ, જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો, આ બંનેએ પણ હૈદરાબાદમાં 1 મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે। અમદાવાદ દુષ્કર્મ કેસમાં તપાસ અધિકારીની બેદરકારીની ગંભીર ઘટના સામે આવી। પોક્સો કેસમાં હાઈકોર્ટે આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરીને જામીન આપ્યા છે। 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને નીચલી કોર્ટે સંભળાવી હતી 20 વર્ષની સજા। આરોપીની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન તથ્યો અને દસ્તાવેજી પુરાવાઓના આધારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો। દુષ્કર્મ બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો। આરોપી અને બાળકના ડીએનએ મેચ ન થયાના પુરાવા મળ્યા છે। આરોપીના વકીલે કોર્ટ સમક્ષ આ રજૂ કર્યા, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માટે પણ ટ્રાયલ કોર્ટે આદેશ કર્યો છે। દુષ્કર્મની ફરિયાદમાં 3 આરોપી હતા, જેમાં પોલીસે 1 આરોપી સામે જ ફરિયાદ નોંધી છે અને 2 આરોપીઓ સામે ફરિયાદ ન નોંધી હોવાની આરોપીના વકીલે દલીલ કરી હતી। તો 20 વર્ષની સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા છે। નીચલી કોર્ટ દ્વારા 20 વર્ષની સજા આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જે પુરાવા રજૂ કરવામાં આવ્યા તે અનુસાર તેને જામીન આપવામાં આવ્યા છે।